હેલો મિત્રો, નમસ્કાર. આગળનો ટોપિક આપણે મિત્રો છે 2.4. એની અંદર વિદ્યુત ડાયપોલ યાની કે દ્વિધ્રુવીને લીધે સ્થિતિમાન. એની પહેલાંનો આપણે શું જોયો? એક બિંદુવત વિદ્યુતભાર, બરાબર છે. એકલ વિદ્યુતભારનું આપણે શું જોયું હતું? વિદ્યુત સ્થિતિમાન, બરાબર છે. એ સૂત્ર આપણને શું મળ્યું હતું? એકલ વિદ્યુતભાર માટે સ્થિતિમાનનું સૂત્ર આપણને મળ્યું હતું VR બરાબર KQ/R. ઠીક, કેપિટલ રાખો ક્યુ અથવા તો નાનો પણ ક્યુ રાખી શકો. જે પણ તમે વિદ્યુતભાર વિચારો હોય એ પ્રકારનો વિદ્યુતભાર વિચારી શકાય છે. પરંતુ એ મિત્રો વિદ્યુત ડાયપોલ છે. વિદ્યુત ડાયપોલ એટલે આપણી જોડે માહિતી છે શું હોય? બે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર, સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના. તેમની વચ્ચેનું અંતર કેટલું હોય? 2a જેટલું હોય, બરાબર છે. આપણને મિત્રો એ પણ ખબર છે કે ડાયપોલની ડાયપોલ મુવમેન્ટ સદિશ P બરાબર શું થાય? Q × 2 સદિશ A. આપણને એ પણ ખબર છે કે P ની દિશા ક્યાં છે? ઋણથી ધન. ઠીક, ઋણથી ધન દિશામાં સદિશ P છે, બરાબર છે. P કેરેટ એટલે ખાલી દિશા બતાવી છે. P કેરેટ એટલે શું બતાવ્યું છે? દિશા બતાવી છે. સદિશ P બતાવવો હોય તો બતાવી શકો, એમાં કોઈ વધુ, બરાબર છે. આ ડાયપોલના લીધે કોઈ P બિંદુ છે કે જ્યાં સ્થિતિમાનની સ્થિતિ શું હશે? સ્થિતિમાનની સ્થિતિ શું હશે એ આપણને સવાલ છે. ડાયપોલના લીધે ડાયપોલથી અથવા તો ડાયપોલના કેન્દ્રથી R અંતરે આવેલા P બિંદુ પાસે, ડાયપોલના કેન્દ્રથી R અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ આપણને પૂછ્યું છે. વિદ્યુત સ્થિતિમાન એટલે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રની શું છે? એક લાક્ષણિકતા છે. એ આપણને પૂછ્યું. આપણે શું કરવું પડશે? તંત્રની અંદર મિત્રો આપણી જોડે બે વિદ્યુત ભારો છે. એક વ્યક્તિગત વિદ્યુત ભારોના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ એક માટે. ઠીક, તો P બિંદુ પાસે +Q ના કારણે મેળવીશું, -Q ના કારણે મેળવીશું ને પછી શું કરશું? એનો સરવાળો કરશું. સંપાતપણાનો નિયમ. સંપાતપણાનો નિયમ શું હોય છે? કોઈ એક બિંદુ પાસે વધારે વિદ્યુત ભારોના અથવા તો વધારે પદાર્થોના લીધે જે અસર હોય એ તમારે ગણવી હોય તો શું કરવું પડે? સંપાતીકરણ કરવું પડે. મતલબ કે સંપાતપણાનો નિયમ લાગુ પાડવો પડે. ઠીક, મતલબ કે P બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે +Q ના કારણે જે સ્થિતિમાન મળશે અને મિત્રો -Q ના કારણે જે સ્થિતિમાન મળશે એનો શું કરવું પડશે? તમારે સરવાળો કરવો પડશે. વિદ્યુત ડાયપોલના લીધે મળતું સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલના લીધે મળતું સ્થિતિમાન એ +Q અને -Q ના લીધે મળતા સ્થિતિમાનોના સરવાળા જેટલું હોય છે, બરાબર છે. વિદ્યુત ડાયપોલને લીધે મળતું સ્થિતિમાન એ +Q અને -Q ને લીધે મળતા સ્થિતિમાનોના સરવાળા જેટલું હોય છે. V બરાબર V1 + V2. ઠીક, ચલો. V1 એટલે આપણને ખબર છે શું થાય? કે Q/R સૂત્ર આપણી જોડે છે. પહેલા માટે કયો વિદ્યુત ભાર છે મિત્રો? આની અંદર પહેલા માટે કયો વિદ્યુત ભાર છે? R1. એટલે કયો હશે? Q1. એટલે આ હશે, બરાબર છે. Q R1 માટે આ છે. હવે મિત્રો આની અંદર આપણે ડાયપોલના મધ્ય કેન્દ્રથી R અંતરે P બિંદુ વિચાર્યું છે. એ P બિંદુનું ધારો કે +Q થી વિદ્યુતભાર કેટલું છે? R1 છે. -Q થી વિદ્યુતભાર કેટલું છે? R2 છે, બરાબર છે. +Q થી વિદ્યુતભાર R1 અને મિત્રો -Q થી વિદ્યુતભાર કેટલું છે? બિંદુનું અંતર કેટલું છે? R2 છે. તો આપણે કહી શકીએ V1 એટલે શું કહી શકીએ? કે Q/R1 કહી શકીએ. P બિંદુ પાસેનું સ્થિતિમાન કે Q/R1. એ જ રીતે V2 માટે શું કહી શકીએ? કે -Q/R2. એટલે માઇનસ અહીં આવે, માઇનસને અહીં રાખ્યા છે અને KQ ને શું કર્યા છે? મેં આમાંથી સામાન્ય કાઢ્યા છે, બરાબર છે. બંનેને શું કર્યા છે? સામાન્ય કાઢીને અહીં મૂક્યા છે. એટલે શું બચ્યું? 1/R1 - 1/R2 બચે. R1 અને R2 શું અનુક્રમે +Q અને -Q થી P બિંદુનું +Q અને -Q થી P બિંદુના અંતરો છે, બરાબર છે. એ આગળ કયું હોય છે?
હવે આની અંદરથી કંઈક R1 અને R2 ગણીએ અને આમાં મૂકીએ, બરાબર છે. આ શું કરીએ આપણે? ગણીએ અને આની અંદર મૂકીએ અને છેલ્લા જવાબની અંદર કંઈક આરના રૂપની અંદર લાવીએ, કારણ કે R1 જાણીએ એવું સ્થિતિ નહીં, R2 જાણીએ એવું સ્થિતિ નહીં. હર દાખલા માટે આપણે શું કહીએ? ડાયપોલથી R અંતરે P બિંદુએ સ્થિતિમાન ગણો, તો રકમમાં શું આપ્યું હોય? R જ આપ્યું હોય. R શું? એનું સ્થાન સદિશ બતાવ્યું છે મિત્રો, બરાબર છે. એ ધારો કે ડાયપોલ સાથે જેનું સ્થાન સદિશ આપણે વિચાર્યો છે આ દિશામાં આ રીતે બી વિચારી શકો, બરાબર છે. એ ડાયપોલ સાથે, ડાયપોલ એટલે -q થી +q ની દિશામાં, એની સાથે ધારો કે થીટા ખૂણો બનાવે છે. યાદાચ્છિક છે આપણી રીતે. ધારો કે ડાયપોલના મધ્ય કેન્દ્રથી P બિંદુ સુધીનો સ્થાન સદિશ ડાયપોલ સાથે, બરાબર છે. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કહેવાય, ડાયપોલની ચાક માત્રા, એની સાથે શું કે થીટા ખૂણો બનાવે છે, બરાબર છે. હવે મિત્રો આની અંદર મારે વાત કરવાની હોય, આરના રૂપની અંદર કંઈક જવું હોય તો કેવી સ્થિતિ વિચારી શકાય? આટલું આપણે સમજી લીધું. આને કાઢી નાખીએ, ચાલે? બરાબર છે મિત્રો. ચલો આને આપણે કાઢી નાખીએ આગળની વાતને સમજ માટે. આ સૂત્ર આપણે ધ્યાન રાખશું, બરાબર છે. આ સૂત્રની જરૂર પડશે, રાખીએ. ચલો આ સમીકરણની આપણે જરૂર પડશે. એ કેવું હોય તો કહી દો. હવે મિત્રો સમજવા માટે આપણે શું કરીએ? આનો અહીંથી અહીં સુધી અંતર કેટલું હશે? a. બંને વચ્ચેનું આખું અંતર કેટલું હોય? 2a. આપણને ખબર છે ડાયપોલ માટેની આવી સ્થિતિ હોય, એ આપણને ખબર છે, ઠીક. આ અંતર એ હશે, આ અંતર એ હશે, એટલે આના માટે એ કઈ દિશામાં હશે? 2a સદિશ છે, કઈ દિશામાં હશે? p ની દિશામાં. p ની દિશા એટલે માઇનસ થી પ્લસ દિશામાં, ઠીક. આને q થી +q થી p નો સ્થાન સદિશ એટલે સદિશ R1, બરાબર છે. એટલે મિત્રો અહીં હું શું કરું છું? સદિશ R એટલે શું થાય? આનો સરવાળો, એક સદિશ સદિશ a પ્લસ બીજો સદિશ એટલે સદિશ R1, પ્રથમ સદિશની પૂછ અને અંતિમ સદિશના શીર્ષ ને જોડતો સદિશ એટલે શું કહેવાશે? બંનેનો પરિણામી સદિશ, ઠીક. શું કહેવાશે મિત્રો? બંનેનો પરિણામી સદિશ. મારે આની અંદરથી ગણવું છે શું? R1 ને, બરાબર છે. એટલે R1 ને સૂત્રનો કરતા બનાવું છું, તો શું થશે? આને અહીંનો રાખવું, એને આ બાજુ લઈ ગયો એટલે શું થયું? સ્થાન સદિશ સદિશ R માઇનસ સદિશ a, ઠીક, બરાબર છે. એવી જ રીતે મિત્રો આની અંદર મારે કામ કરવું હોય, આના માટે કંઈક કામ કરવું હોય તો કેવી સ્થિતિ થશે? આના માટે સદિશ a પ્લસ સદિશ R બરાબર સદિશ R2. સમજો વાતને હો. અહીંથી I સુધીનો એટલે સદિશ a, અહીંથી I સુધીનો એટલે સદિશ a, અહીંથી I સુધીનો એટલે શું થયો? સદિશ R. આ બધું જાણો સદિશોની અંદર. એક સદિશ, બીજો સદિશ, પ્રથમ સદિશની પૂછ અને અંતિમ સદિશનું શીર્ષ, એટલે આ પહેલો ને બીજો, બીજાનું શીર્ષ, એને જોડતો સદિશ એટલે પરિણામી સદિશ. મતલબ સદિશ a પ્લસ સદિશ R બરાબર મિત્રો હું લખી શકું સદિશ R2. ડાયરેક્ટ અહીં તો R2 મળી ગયું, અહીં R1 મળી ગયું. મૂલ્યની અંદર કામ કરવું હોય આપણે તો શું કરીશું? સૂત્ર તમને યાદ આવતું હશે મિત્રો. સૂત્ર કંઈક આવું હોય છે, સદિશ c બરાબર સદિશ a પ્લસ સદિશ b બરાબર, જો મારે c નું મૂલ્ય કરવું હોય, દેખાય જોજો, જો મારે c નું મૂલ્ય કરવું હોય તો શું થાય? c² બરાબર a² પ્લસ b² પ્લસ કરીને શું થાય? 2ab cos θ. આવું થાય મિત્રો. આવું સૂત્ર તમે જાણતા જ હશો સદિશોના મૂલ્ય માટે. તો મિત્રો આની અંદર મારે કંઈક આવું કામ કરવું છે તો શું કરું છું? R1 નો વર્ગ, શું કર્યું? R1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ R નો વર્ગ, એટલે R શું હોય? A બરાબર R અને B બરાબર A લઈ લો. એટલે શું કર્યું? R નો વર્ગ અને A નો વર્ગ, બરાબર છે. અને બંને વચ્ચે જો અહીં માઇનસ હોય સદિશોની અંદર, આ બે સદિશોનો સરવાળો છે તો અહીં પ્લસ, અને જો અહીં માઇનસ હોય તો અહીં શું આવે મિત્રો? માઇનસ આવે. જો એ માઇનસ હોય તો શું આવશે?
માઇનસ આવશે, મતલબ કે મિત્રો અહીં શું કર્યું છું મેં? માઇનસ કર્યું છે. શું આવશે? 2ab, મતલબ 2ra અથવા તો ar cos થીટા. થીટા શું છે? સદિશ r અને સદિશ a વચ્ચેનો ખૂણો જોજો. સદિશ r અને સદિશ a વચ્ચેનો ખૂણો. ઠીક. બીજા માટે કામ કરવું હોય સદિશ r2 નું મૂલ્ય એટલે r2 નો વર્ગ r નો વર્ગ પ્લસ a નો વર્ગ આ બંને વચ્ચે સરવાળો છે એટલે સરવાળો આવશે 2ar cos થીટા. એ જ વાત બધી. આ બે વાત ક્લિયર થઈ? કઈ? આ બે વાત ભૂમિતિ પરથી. બરાબર છે. આના સાદુરૂપ માટે હજુ આપણે મિત્રો વિચારીએ છીએ આ જે અંતર આપણે વિચાર્યું છે ને એ કેવું હોય? ખૂબ વધારે રાખીએ આપણે. આગળ પણ આપણે કામ કરતા હતા ને પહેલા ચેપ્ટરની અંદર પણ અંતર કેવું રાખતા હતા? ખૂબ વધારે રાખતા હતા. જ્યારે આ શું હોય છે? બિંદુ ડાયપોલ હોય છે. બંને વિદ્યુત ભારો નજીક નજીક રાખતા હોઈએ છીએ સામાન્ય રીતે. મતલબ એની સરખામણીમાં અથવા તો 2a ની સરખામણીમાં 2a પણ કહી શકો. અંતર r મૂલ્ય કેવું રાખવાનું? ખૂબ ખૂબ મોટું રાખીએ. ત્યારે કેવી સ્થિતિ થાય સમજો. આની અંદર આ જ સૂત્રનો હું ઉપયોગ કરું છું. આ જ સૂત્રની અંદર શું કરું છું? r1 નો વર્ગ તો એમને આના આખામાંથી હું r ને સામાન્ય લઉં છું. કાઢી નાખું છું આને. બરાબર છે. અહીં લખીએ છીએ. અહીં શું કરું છું? r1 નો વર્ગ આખામાંથી r ને સામાન્ય લઉં છું. અથવા તો એવું કહી શકો કે r વર્ગે વડે ગુણું છું ને r વર્ગ વડે ભાગું છું. આ કશું કર્યું ના કહેવાય? કશું કર્યું કહેવાય નહીં. જો આ સામાન્ય r સ્ક્વેર લેવાનું બી સમજી શકતા હોય તો ઠીક છે. આ તો અમુક મિત્રોને તકલીફ પડતી હોય એટલા માટે મેં કર્યું કામ. ચલો બાકીનું આમનું આમ લખી દઉં છું. શું? r વર્ગ પ્લસ a વર્ગ માઇનસ 2ar cos થીટા. ઠીક. હવે શું કરું? r સ્ક્વેરને અહીં ન લખું, આને અહીં લઈ જાઉં અંદર. આને અંદર લઈ જાઉં એટલે r સ્ક્વેર ઉડી જાય. કૌંસની અંદર લઈ જાઉં છું. r વર્ગને કૌંસની અંદર લઈ જાઉં છું એટલે r વર્ગ ઉડી જાય એટલે કેટલા રહે? 1. હવે આ સ્ટેપ વિચાર્યું છે પહેલા. તમારે આ વિચારવું હોય તો વિચારી શકો. ચલો a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર એને ક્યાં લખ્યું હોય? છેલ્લે લખ્યું હોય. બરાબર, લખી શકાય. ગોઠવણી કરી છે તું. પછી r વર્ગને અંદર લઈ ગયો. આના માટે વિચારો તો એક r જતા રહેશે ને એક r રહેશે એટલે 2a cos થીટા ભાગ્યા r. 2a cos થીટા ભાગ્યા r માઇનસ તો માઇનસ. ઠીક. આટલા સુધી પણ ઠીક છે આપણી જોડે. સમજો તકલીફ પડતી હોય છે બાયોલોજીના વિદ્યાર્થીઓને ખાસ. હવે આની અંદર મેં તમને કીધું r એની સરખામણીમાં કેવો છે? ખૂબ વધારે છે. મતલબ અંશ કેવો છે? નાનો અને છેદ કેવો છે? મોટો. માની લો કે અંશ 1 હોય ને છેદ 1000 હોય એટલે મોટો થયો. તો આનું મૂલ્ય કેવું આવે? 0. સમથિંગ સમથિંગ. એનો પણ વર્ગ એટલે એનું હજુ મૂલ્ય ઘટી જાય. બરાબર છે. કઈ રીતે? એનો વર્ગ કરો તો હજુ મૂલ્ય ઘટી જાય. દાખલા તરીકે તમે આનું કર્યું તો 0.25 આવ્યું છે. દાખલા તરીકે આનો ગુણોત્તર તમારે કેટલો આવ્યો છે? 0.25 આવ્યો છે. બરાબર છે. તો 0.25 નો મારે વર્ગ કરવું તો કેટલો થાય? 0.25 ગુણ્યા 0.25. બરાબર છે. 25 600. એક કામ કરો 0.25 નહીં 0.50 લઈએ. આપણે શું ઈજી પડે ને ગણતરીમાં એવું લઈએ. માનો કે આટલું થાય છે 0.50 ગુણ્યા 0.50 થાય છે. તો આનો હું ગુણાકાર કરું તો કેટલો થાય મિત્રો? 0.25 થાય. 0.50 ગુણ્યા 0.50 તો એનો ગુણાકાર કર્યો તો હજુ નાનો આવ્યો. કેમ? સંખ્યા શું છે? 1 કરતાં નાની. 1 કરતાં નાની હોય એટલે વર્ગ કરો તો એનો હજુ નાનો આવે. એટલે આને હું શું કરું છું? અવગણી નાખું છું. એવું કરતા આવ્યા છીએ આપણે આજ સુધી. ચલો આટલા સુધી પણ ઠીક છે. હવે એની પછીના સ્ટેપની અંદર આપણે કામ કર્યું છે આને અવગણી નાખ્યા છે, આમાં લીધા નથી. હવે આ સ્ટેપ જરા સમજો તમે. બરાબર છે. આ સ્ટેપમાં ઠીક છે. બંને બાજુ શું કર્યું છે મિત્રો? વર્ગમૂળ કર્યું છે. અહીં બંને બાજુ વર્ગમૂળ એટલે r1 નો વર્ગ એટલે r1, r નો વર્ગ એટલે r અને આનું કશું છે નહીં એટલે વર્ગમૂળ કર્યું તો 1/2 કરવા પડે. શું કરવું પડે આપણે મિત્રો? વર્ગમૂળ કરવું પડે. ઠીક.
એની પછીનું સ્ટેપ જરા સમજવા જેવું છે. શું કર્યું છે મિત્રો? જે R1 છે એને આ બાજુ લઈ જાઓ એટલે 1/R1 કહેવાય. શું કર્યા? R1 ને આ બાજુ લઈ ગયા. આ શું છે? લગભગ બરાબર મિત્રો. શું છે? લગભગ બરાબર. ઠીક. આ શું છે? લગભગ બરાબર. એવું આપણે લખી શકીએ. ક્યારે લખી શકીએ? જ્યારે આને આપણે અવગણીએ છીએ ત્યારે. બરાબર. શું કર્યું? અવગણીએ છીએ ત્યારે. મતલબ કે આ સંજ્ઞા છે લગભગ બરાબરની. આને હું આ બાજુ લઈ ગયો એટલે તમારે કેવું આવશે? લગભગ બરાબર 1/R1. આને આ બાજુ લાવું. આને શું કરું? આ બાજુ લાવું એટલે શું આવે? 1/R. આ પણ બધું છેદમાં આવે, પરંતુ અંશમાં લખો તો કેટલી ઘાત લખવી પડે? 1/2 છે એની જગ્યાએ મારે કેટલી લખવી પડે? 1 - 2a cos θ ભાગ્યા r. એની 1/2 હતી એની જગ્યાએ કેટલી લખવી પડે? -1/2 લખવી પડે. આનું આ લખ્યું R1 1/R1 ને આ બાજુ લખ્યું, આને પેલી બાજુ લખ્યું છે. એટલો જ ફરક કર્યો મિત્રો, બીજું કંઈ વધારે ફરક તો કર્યો નથી. સમજે? હવે આનું મિત્રો વિસ્તરણ કર્યું છે. એની પછીના સ્ટેપમાં શું કર્યું છે? આનું વિસ્તરણ કર્યું છે. ચલો, આનું વિસ્તરણ એટલે શું થાય? સામાન્ય રીતે મિત્રો આનું વિસ્તરણ એટલે એ રીતનું કર્યું છે, મોનો કે આ રીતનું હોય 1 - a એની -1/2 ઘાત હોય તો એનું વિસ્તરણ શું થાય? અહીં તો 1 ના એમના માઇનસ એ પણ એમના એમ હતા એટલે અહીં શું થાય? જે આ ઘાત છે ને એને અહીં ગુણવી પડે 1/2. અહીં શું કરવું પડે? 1 ગુણ્યા a અને પછી વળે કરવું હોય તો એનો વર્ગ અથવા તો અહીં પણ એનો વર્ગ. મતલબ અહીં -1/a એટલે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. અહીં -1/2 હતું એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. જો આની અંદર આવું કરવું હોય તો શું થાય? 1/r તો એમના એમ છે, એની પછી આ જે છે ને એનું 1 માઇનસ અહીં લખું છું -1/2, એક તો આમના આમ, એની પછી કેટલું હોય? 2a કરીને cos θ ભાગ્યા r. પ્લસ કરીને મારે કરવું છે તો કેટલું લખીશ? 2a કરીને cos θ ભાગ્યા r નો વર્ગ. કામ કરું છું, આની જરૂર પડશે તો વળી લખશું. આનું હું વિસ્તરણ કરું છું. કયા નિયમથી વિસ્તરણ કરું છું? 1 - a એની 1/2 ઘાત એટલે શું થાય? એનો વર્ગ માઇનસ એની ઘાત કેટલી છે? 1/2. અહીં કેટલા થાય? 1. અહીં થાય a અને પ્લસ કરીને શું કરું છું? એનો વર્ગ. ઠીક. તો આ જ રીતે મારે આના માટે લખવું છે તો અહીં હું શું લખીશ? આ સ્ટેપ તો છે જ, 1 એટલે 1 છે, -1/2 એટલે -1/2. એની જગ્યાએ પેલું જે છે એટલે હું ડાયરેક્ટ જવાબ જ લખું છું મિત્રો. 1 - -1/2 1 એની જગ્યાએ કિંમત લખું. કેટલી એની જગ્યાએ કિંમત લખું? 2a કરીને લખી મિત્રો cos θ ભાગ્યા છેદમાં r. પ્લસ કરીને શું આવશે? આનો વર્ગ. આનો વર્ગ આવશે. અહીં થીટા છે એ અંશમાં છે, r છેદમાં છે એટલે મૂલ્ય અતિ નાનું આવશે એટલે એને શું કરું છું? અવગણું છું. શું કરું છું? અવગણું છું. બરાબર છે. એનો વર્ગ થશે એટલે અવગણું છું. ઠીક. તો અહીં શું આવશે? 1 માઇનસ માઇનસ પ્લસ 1/2 એટલે 2 2 જતા રહ્યા એટલે શું આવશે? a cos θ ભાગ્યા r. સમજ્યા? माइनस હતું તો શું થઈ ગયું મિત્રો? પ્લસ થઈ ગયું. કેમ પ્લસ થઈ ગયું? इधर क्यों प्लस हुआ? क्योंकि ये माइनस माइनस प्लस हो गया. ये सूत्र वाला था ना, इसका उपयोग किया ना, तो इसलिए ये. और इधर क्या आएगा? बढ़िया घात वाला. बराबर, ज़्यादा घात वाला, इसलिए उसको निकाल दिया हमने, एवॉइड कर दिया, अवगण दिया. आ એટલે લખ્યું આ a પ્લસ 1 પ્લસ a cos θ ભાગ્યા r. ઠીક. આટલી વાત થઈ ગઈ. આ શાના માટે વાત હતી? R1 માટે. ચલો R2 માટે કરવી છે તો R2 માટે જ્યાં અહીં માઇનસ છે ત્યાં R2 માટે યાદ આવે શું હતું? પ્લસ હતું મિત્રો, અહીં મેં લખેલું હતું. R2 માટે શું હતું? આવું સૂત્ર તમારે વિચારવું હોય
તો એ શું બનશે r2 નો વર્ગ r2 નો વર્ગ એ r2 નો સ્ક્વેર પ્લસ કરીને a સ્ક્વેર માઇનસ 2ar cos થીટા પણ r2 લખો તો એ પ્લસ હતું i પ્લસ હતું ખાલી એટલો જ ફરક બાકી બધું સેમ સેમ मतलब i प्लस आयु છે તો આમાં કેવો આવશે માઈનસ આવશે સીધું જ લખી દીધું છે મિત્રો તેવી જ રીતે કરીને સીધું જ લખી દીધું છે 1/r2 એટલે 1/r આટલું કેમ લખ્યું છે કારણ કે મારે સૂત્ર શું હતું વિદ્યુત સ્થિતિમાન ગણવા માટેનું સૂત્ર શું હતું kq ગુણાકારની અંદર 1/-1/r2 આવું સૂત્ર હતું મિત્રો અહીં લખી દઉં છું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હતું અથવા સમીકરણ 1 શું હતું 1/r1 - 1/r2 આવું સૂત્ર હતું આપણી જોડે હવે આની અંદર kq 1/r1 - 1/r2 એટલે 1/r2 છે આપણી જોડે 1/r1 છે ડાયરેક્ટ અહીં કામ કર્યું મિત્રો 1/r1 - 1/r2 ડાયરેક્ટ ગણીને જઈ મૂકું તમે તો હોશિયાર એટલે શું કરો પહેલા ગણીને પછી જ એકની અંદર મૂકશો જે પરિણામ એક આપણે કીધું હતું એની અંદર શું કરશો પહેલા ગણશો ગણો એટલે 1/r1 - 1/r2 બરાબર 1/r1 એટલે કેટલા છે આની અંદર ગુણ્યા આની અંદર એટલે 1/r 1/r આને હજુ અંદર લઈ જાઓ સાની કયા સમીકરણમાં મિત્રો ખબર છે આની અંદર સોરી આમાં અને અહીં આમાં r ને અંદર લઈ ગયો એટલે 1/r અહીં પણ અંદર લઈ ગયો એટલે શું થયું a cos θ ભાગ્યા r નો વર્ગ ઠીક 1/r1 ની જગ્યાએ કિંમત લખીએ મિત્રો મેં 1/r1 ની જગ્યાએ કિંમત લખીએ થાય ને કિંમત 1/r1 બરાબર શું થાય 1/r પ્લસ કરીને અહીં થશે a cos θ ભાગ્યા r * r અંદર જશે એટલે r * r શું થશે r નો વર્ગ એટલે કર્યું r નો વર્ગ અહીં પણ r ને અંદર લઈ ગયો એટલે 1/r અને અહીં પણ r ને અંદર લઈ ગયો એટલે r નો વર્ગ પરંતુ અહીં માઈનસ છે એટલે અહીંથી માઈનસ લઈ જાઓ એટલે પ્લસ છે શું થઈ જાય માઈનસ અને માઈનસ પ્લસ ઠીક અથવા તો તમારે એક સ્ટેપ વિચારવું હોય તો વિચારો ને કશો વધો નહીં અહીં માઈનસ રાખો અને અહીં કરો સ્ટેપ એક વિચારો આ શું હોય r1 આ શું હોય r2 બરાબર છે આ છે r2 1/r - a cos θ 1/r નો વર્ગ અંદર લઈ ગયા એટલે હવે આને અંદર લઈ જાઓ એટલે આ શું થઈ જશે માઈનસ અને આ પદ શું થઈ જશે પ્લસ થઈ જશે સમજાયું છે એટલે પતાવી દઈએ એક સ્ટેપમાં ઠીક હવે જો તમે આ કટ થઈ જશે આ કટ થઈ જશે આ બંને કહેવાય સરખા 2a cos θ r 2a cos θ r નો વર્ગ અહીં પણ r નો વર્ગ 2 ટાઈમ મતલબ 2a cos θ r નો વર્ગ શેની કિંમત આવી 1/r1 - 1/r2 કિંમતને પકડો ડાયરેક્ટ આ સૂત્રમાં મૂકો kq 1/r1 - 1/r2 એની અંદર કિંમત મૂકી kq આની જગ્યાએ કિંમત મૂકી 2a cos θ ભાગ્યા r નો વર્ગ આની જગ્યાએ મિત્રો શું કરીએ આપણે આની જગ્યાએ કિંમત મૂકી 2a cos θ ભાગ્યા છેદમાં r નો વર્ગ બરાબર છે ચલો હવે આની અંદર ગુણો એટલે શું આવ્યો q * 2a cos θ આપણને ખબર છે p બરાબર શું થાય q * 2a તો q * 2a ની જગ્યાએ પણ p લખી શકો એટલે શું લખ્યું હોય p cos θ r2 kp ઠીક એની પછીનાની અંદર k અને p cos θ છે p cos θ એટલે pi એનો પાસેનો ઘટક એટલે આ દિશામાં તો આ શું કહેવાય p cos θ શું કહેવાય મિત્રો p cos θ p cos θ આ દિશામાં r કેરેટ સદિશ r भी વિચારવો હોય તો આ દિશા વિચારી શકો બરાબર છે મતલબ સદિશ p * r કેરેટ સદિશ p * r કેરેટ ની અંદર તમે વિચારો તો અહીં લખું હું p cos θ તો p cos θ કઈ દિશામાં છે r કેરેટ ની દિશામાં p cos θ એનો ઘટક કયો થયો પાસેનો ઘટક p cos θ કહું છું મિત્રો પાસેનો ઘટક આ p છે તો આ કયો થયો p cos θ એટલે p cos θ પણ કઈ દિશામાં છે r કેરેટ અને r કેરેટ તો છે જ r કેરેટ ડોટ r કેરેટ એટલે 1 મતલબ કે આનું મૂલ્ય શું થઈ જાય p cos θ થઈ જાય મતલબ કે p cos θ આના બરાબર થાય તો આ બરાબર આ લખી શકો હું ઉલટું કામ કરું p cos θ ની જગ્યાએ આ લખું છું સદિશ p ડોટ સદિશ r કેરેટ
સદિશ પી ડોટ આર કેરેટ. શું લખ્યું મેં? સદિશ પી ડોટ આર કેરેટ લખ્યું છે મિત્રો પી કોસ થીટાની જગ્યાએ. બરાબર છે. પી કોસ થીટાની જગ્યાએ શું લખું છું? સદિશ પી ડોટ આર કેરેટ. સદિશ પી ડોટ આર કેરેટ શેની જગ્યાએ લખ્યું? પી કોસ થીટાની જગ્યાએ. શાની સ્થિતિ વાત આર મોટો છે એ કરતા એ તો ખબર છે. ઠીક. હવે મિત્રો જો ડાયપોલની અક્ષ માટે તમે આ સૂત્ર લાગુ પાડતા હો, ડાયપોલની અક્ષ માટે મતલબ આ ડાયપોલ, એની અક્ષ માટે મતલબ પી બિંદુ ક્યાં હોય? અહીં હોય અથવા તો અહીં હોય. અહીં થી અહીં સુધી પી દિશા આ છે. અહીં બિંદુ હોય ડાયપોલની અક્ષ પર, જ્યાં ડાયપોલની અક્ષ થઈ બે વિદ્યુતભારોમાંથી પસાર થતી રેખાને શું કહેવાય? ડાયપોલની અક્ષ. અહીં હોય તો પી અને આર કેરેટ સદિશ આર પણ આ દિશામાં થયો. બંને વચ્ચેનો થીટા કેવો થયો? 0. મતલબ વિદ્યુત સ્થિતિમાન કેવો આવે? cos 0 એટલે 1 kp પ્લસ kp અપોન r નો વર્ગ. એની જગ્યાએ મિત્રો અહીં હોય તો તમારો સદિશ p આમ થયો, તમારો સ્થાન સદિશ r થયો, નીચે તરફ થયો. બંને વચ્ચેનો ખૂણો કેવો થયો? સદિશ p આમ, સ્થાન સદિશ r આમ. બરાબર છે. બંને પરસ્પર વિરુદ્ધ. ખૂણો 180. cos 180 એટલે -1. મતલબ કે 0 હોય તો પ્લસ અને પાઈ હોય તો માઇનસ. ડાયપોલની અક્ષ માટે આ રીતના સ્થિતિમાન મળે. વિષુવરેખા માટે જરા વિચારો. વિષુવરેખીય સમતલ માટે જરા વિચારો ને. વિષુવરેખીય સમતલ ક્યાં હશે? બે વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ રેખા. મતલબ ડાયપોલની અક્ષને લંબ તથા ડાયપોલના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતું સમતલ આખું આ સમતલ પરના કોઈ બિંદુ પાસે તમે વિચારો તો ડાયપોલ તમારી આમ, સ્થાન સદિશ તમારો આમ, બંને વચ્ચેનો ખૂણો 90 અને cos 90 એટલે 0. મતલબ થીટા બરાબર π/2 હોય, 90 હોય તો સ્થિતિમાં 0 આવે. બરાબર છે. થીટા બરાબર π/2 થાય ત્યારે સ્થિતિમાન કેટલું આવશે? 0 આવે. હવે આની અંદર મિત્રો આટલા સુધી આપણે જે ટોપિકની વાત કરવાની છે થઈ ગઈ. આ છે વિદ્યુત ડાયપોલ માટેની વાત અને બિંદુવત વિદ્યુત ભાર માટે. એ બંનેમાં કેટલો ફરક છે, બંને વચ્ચેનો તફાવત જોવો હોય. બરાબર છે. તો વિદ્યુત ડાયપોલ માટે તમે જોતા હતા વિદ્યુત સ્થિતિમાન માત્ર અંતર r પર જ આધારિત છે. જ્યારે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન r પર જ નહીં થીટા પર પણ આધારિત છે. r તો છે જ છેદમાં, પણ અંશમાં કોણ છે? થીટા પણ છે. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વિદ્યુત ડાયપોલ માટે માત્ર r પર જ નહીં પરંતુ સદિશ p અને સદિશ r કેરેટ અથવા તો સદિશ r કહું, સદિશ p અને સદિશ r, કારણ કે સદિશ r ની દિશામાં જ r કેરેટ છે એટલે સદિશ p અને જે રીતે લખ્યું એ રીતે કેવું તો સદિશ p અને r કેરેટ વચ્ચેના ખૂણા પર પણ આધારિત હોય છે. બરાબર છે. જ્યારે બિંદુવત વિદ્યુતભારો માત્ર અંતર r પર જ એ વાત કરી છે. ડાયપોલને લીધે સ્થિતિમાન માત્ર r પર જ આધાર રાખતું નથી પણ સદિશ r અને સદિશ p વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. સદિશ p એટલે ડાયપોલ મુવમેન્ટ આપણે જાણીએ છીએ, સદિશ r એટલે અંતર. બરાબર જાણીએ છીએ આપણે. એક વાત. બીજી વાત અથવા તો એકની અંદર જ બીજી વાત, જો તમે થીટાનું મૂલ્ય ન બદલો, સમમિતિ રાખો, થીટાનું મૂલ્ય ન બદલો અને આ p બિંદુ છે અને આ અક્ષ છે ડાયપોલની, એને આ રીતે કોઈ આ રીતે ફેરવો, આખી બીજા સ્થાને લઈ જાઓ અથવા તો આને આમ ભ્રમણ આપો. એ દરમિયાન જો તમે થીટા ન બદલો તો તમારું સ્થિતિમાન ના બદલાય. અંતર તો ના જ બદલો અને થીટા પણ ના બદલો તો તમારું સ્થિતિમાન ના બદલાય. અને અહીંથી આ બિંદુ છે, આને આમ ભ્રમણ આપો. તમે આકાર જોઈ શકો, આકારને આમ ભ્રમણ આપો એટલે કેવો આકાર દેખાય? જાણે ભમરડા જેવો, જાણે શંકુ આકાર દેખાય, જાણે શંકુ આકાર. આમ એને ઘુમાવો તો પણ તમારા સ્થિતિમાનમાં ફેરફાર થતો નથી. સ્થિતિમાનમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે અંતર બદલાય અથવા તો ખૂણો બદલાય. ઠીક. ઘુમાવાથી કંઈ ફરક પડતો નથી. થીટા અચળ રાખીને ઘુમાવો કોઈ ફરક પડવાનો નથી. ઠીક. ડાયપોલ માટે આપણને ખબર છે વીઆર ચાલે છે 1/r નો વર્ગ આવ્યો છેદમાં, અંતર r નો શું આવ્યો? વર્ગ આવ્યો છે છેદની અંદર. બરાબર છે. શરત સાથે રાખવી હોય તો રાખી શકીએ, r ગ્રેટર a. એ કરતા તો r ખૂબ મોટો. અને એકલ વિદ્યુતભાર માટે તમે જાણો છો વીઆર બરાબર kq upon r. આના માટેના આલેખની વાત કરવી હોય તો એની પહેલાનો આલેખ દોર્યો હતો ને, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર r નો.
અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરાળનો, તો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરાળનો આલેખ તો આ જ એકલ વિદ્યુતભાર માટે. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ તમારે શું લઈ લેવાનું? ડાયપોલ માટેનું સ્થિતિમાન. શું લઈ લેવાનું? ડાયપોલ માટેનું સ્થિતિમાન. બરાબર છે. આ આલેખમાં તો ફેરફાર નહીં થાય. જ્યારે આગળ આમ શું લઈ લેવાનું? વિદ્યુત ક્ષેત્ર માટે ડાયપોલ માટેનું સ્થિતિમાન. કારણ કે વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે જ્યારે ઘટે છે. જ્યારે ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. શું કહું છું? સમજાય છે મિત્રો? બરાબર છે. મેથેમેટિક પ્રશ્ન હતો, સારો છે, પૂછાતો પ્રશ્ન છે મિત્રો. થેન્ક યુ મિત્રો.